ट्रेडमार्क के कॉपीराइट થઈ નથી શકતી કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન। આપણે આ બધા પ્રયત્નોને નિષ્ફળ કરાવવા આપણા પીએમ સાહેબ પણ આટલું કરી રહ્યા છીએ। સ્વામિનારાયણ આવ્યું હોય 215 વર્ષ પહેલા। સાળંગપુર ભગવાન અખંડ બાપાનો ફોટો ન લઈ જઈ શકે, પાડી ન શકે। રામાયણમાં હનુમાન દાદા, મહાભારતમાં હનુમાન દાદા, ત્યાં સ્વામિનારાયણ હતું। એક જાતના ફાંટા પાડવાની બાબત છે કે એવું પણ ગુનો કહેવાય, પાપ કહેવાય કે સારંગપુર હનુમાનજીના નામે કોઈ બિઝનેસ કરતા હોય અથવા કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનો ગેરઉપયોગ કરતા હોય, બધા ટ્રેડમાર્ક કરી લઈને પોતાનું મંદિર બનાવીને ઇન્કમનો સોર્સિસ ઊભું કરી નાખે। સારંગપુરનો જે ટ્રસ્ટ છે એને એ દ્રષ્ટિએ અભિનંદન પણ આપીએ। તમે સાંભળ્યું છે કે ક્યારેય ભગવાનનો ટ્રેડમાર્ક લીધો હોય, ક્યારે ભગવાનનું કોપીરાઇટ લીધો હોય? તો હવે સાંભળવા મળશે, કારણ કે કષ્ટભંજન દેવ હનુમાન દાદા એ સૌના દેવ છે, તમારા પણ દેવ છે, મારા પણ દેવ છે અને બધાના દેવ છે। આ હનુમાન દાદાની મૂર્તિનો ટ્રેડમાર્ક સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે, કોપીરાઇટ પણ લેવામાં આવ્યું છે। એટલે હનુમાન દાદા કોઈ એક વ્યક્તિના, કોઈ એક સંપ્રદાયના, કોઈ એક ટ્રસ્ટના નથી। આ તો આદિ અનાદિ કાળથી હનુમાન દાદા તો છે। એવું કહેવાય છે કે રામાયણમાં પણ હનુમાન દાદા હતા અને મહાભારતમાં પણ હતા। એટલે કોઈ એક સંપ્રદાય, એક વ્યક્તિ કે એક ટ્રસ્ટના હનુમાનજી નથી, એ સૌના છે અને સૌને એનો અધિકાર છે અને બધા હનુમાન દાદાને માનતા જ હોય છે। તો કોઈ ટ્રસ્ટ આવો દાવો કરે કેટલો યોગ્ય છે? આ જ બાબતે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ। સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા ભગવાન હનુમાન દાદાની મૂર્તિનો ટ્રેડમાર્ક લેવામાં આવ્યો છે અને એનો કોપીરાઇટ લેવામાં આવ્યો છે। આ અંગેના સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા, જેના કારણે કરોડો જે ભક્તો છે હનુમાન દાદાના, એમની આસ્થાને ઠેસ પહોંચી છે અને એના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે। એટલે હવે સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા, સારંગપુર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયામાં હનુમાન દાદાની મૂર્તિ બાબતે છેતરપિંડીના કિસ્સાઓ બને છે, પરંતુ એના માટે કાયદો છે અને હનુમાન દાદાને તમે પણ માનો છો, હું પણ માનું છું, બરાબર છે, અને કરોડો લોકો એને માને છે હનુમાન દાદાને, કારણ કે એને જાગતા દેવ કહેવામાં આવે છે। એટલે ભગવાન સૌના છે, કોઈ એક વ્યક્તિ, એક સંપ્રદાય કે એક ટ્રસ્ટના નથી। જોકે હું તમને એ પણ જણાવી દઉં કે અમારો આશય કોઈ ટ્રસ્ટને, કોઈ સંપ્રદાયને કે કોઈ ધર્મને કોઈ બદનામ કરવાનો હેતુ નથી, પરંતુ જે સત્ય છે એ સત્ય બોલવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। હું પોતે પણ સારંગપુર મંદિર હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું અને કરોડો લોકો જાય છે અને કેટલાય લોકો તો શનિવાર પણ ભરે છે। એટલે ટ્રેડમાર્ક લઈને તમે શું સાબિત કરવા માંગો છો? કોપીરાઇટ લઈને તમે એવું સાબિત કરવા માંગો છો કે બહાર જે બિચારા ગરીબ લોકો જે નાની નાની મૂર્તિઓ વેચે છે, હવે એ પણ નહીં વેચી શકે, એમની આજીવિકા છીનવી લેવામાં આવશે? આ કેટલું યોગ્ય છે? એ બાબતે અમે કેટલાક ધર્મગુરુઓ અને કેટલાક લોકોના મત લીધા છે, તો તમે સાંભળો એમના અવાજમાં જે શું કહી રહ્યા છે। જય ભારત મિત્રો, બંધારણની કલમ 25 થી 28 મુજબ ભારતનો દરેક નાગરિક એ ધાર્મિક સ્વતંત્રતા ભોગવી શકે છે। તો આજે સારંગપુર હનુમાનજી મહારાજનો પ્રશ્ન જે ઉપસ્થિત થયો છે એ મુજબ કોઈ પણ સંસ્થા એ ટ્રેડમાર્ક કે કોપીરાઇટ મેળવી શકે કે નહીં? તો મારા મત મુજબ કોઈ પણ ભગવાનના વિશે ક્યારેય ટ્રેડમાર્ક કે કોપીરાઇટ થઈ નથી શકતી। આપણી ભારતીય પરંપરામાં વેદાંતની દ્રષ્ટિએ પરમાત્મા એ અનુભવનો વિષય છે અને એટલા માટે કીધું છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન। તો પહેલી વાત આ। અને બીજું કે જ્યારે ભારતમાં મૂર્તિકળા અને ચિત્રની કળા આ દેશમાં આવી છે ત્યારથી
મૂર્તિ અને ચિત્રનો તો વ્યાપાર વર્ષોથી ચાલે છે, એટલે જ્યાં કોમર્શિયલ પ્રશ્ન ઉપસ્થિત થશે ત્યાં હંમેશા કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો પ્રશ્ન આવશે જ. એટલા માટે જે ધાર્મિક જગતમાં કોર્પોરેટ સિસ્ટમ છે એ કોર્પોરેટ સિસ્ટમ મુજબ મને એમ લાગે છે કે સારંગપુરના જે વિવેક સ્વામી હોય એને કદાચ એમ થયું હશે કે સારંગપુર હનુમાનજીના નામે કોઈ બિઝનેસ કરતા હોય અથવા કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનો ગેરઉપયોગ કરતા હોય અથવા તો નાની મોટી દુકાનોમાં કિંગ ઓફ સારંગપુરનો દુરુપયોગ થતો હોય તો પોતાની સેફટી માટે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ એ લાવ્યા હોય તો એ મારી દ્રષ્ટિએ એમાં કોઈ વિરોધ નથી. પરંતુ જે ધાર્મિક શ્રદ્ધાળુ ભક્તો છે એને આમાં કોઈ ફરક નથી પડવાનો, પરંતુ બિઝનેસની ભાષામાં કહીએ તો જેને પ્રોફિટ લોસ થવાનો છે એના માટે આ વસ્તુ એ યોગ્ય છે. એટલે ધર્મ જગતમાં હંમેશા જે કોર્પોરેટ સિસ્ટમ છે, જે કોમર્શિયલ બેઝ ઉપર ચાલે છે, એના માટે આ પ્રશ્ન વિચારણીય છે. એટલે હું એ બાબતમાં સારંગપુરનો જે ટ્રસ્ટ છે એને એ દ્રષ્ટિએ અભિનંદન પણ આપીએ. પરંતુ જો શ્રદ્ધાનો વિષય આવે તો આ તદ્દન વાત ખોટી છે, કારણ કે પરમાત્મા ક્યારેય ટ્રેડમાર્કમાં નથી આવી શકતો, ક્યારેય કોપીરાઇટમાં નથી આવી શકતો. પરમાત્મા ક્યારેય વાણીનો વિષય નથી બનતો અને ક્યારે પરમાત્મા સીમિત નથી બનતો. એટલે ઉપનિષદમાં એમ કીધું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો પરમાત્મા અપરિચ્છિન્ન હોય, અનંત હોય, તો એને હું તમે ક્યારેય એ લિમિટેશનમાં બાંધી ન શકીએ. તો એ દ્રષ્ટિએ આ વિચાર પણ વિચારણીય છે. અસ્તુ. જય ભારત. મારું નામ રુચિર કાલરિયા અને હું જુનાગઢથી આવું છું. રુચિરભાઈ, સારંગપુર હનુમાનમાં જે હનુમાન દાદાની મૂર્તિ છે, સ્વામીજીનું કહેવું છે કે એ મૂર્તિને લઈને ટ્રેડમાર્ક એમને લઈ છે. ભગવાનનું ટ્રેડમાર્ક કઈ રીતે બની શકે? હું જોવા જાઉં તો આપણો ભારતમાં આપણો સનાતન ધર્મ છે એ વર્ષોથી ચાલ્યો આવે છે અને અત્યારે આપ જોઈએ જઈએ તો બધાને અત્યારે ખબર જ હશે કે ભારતને તોડી વીખી નાખવા માટે બહારના દેશો ઘણા બધા પ્રયત્નો કરે છે. તો જ્યારે આપણે આ બધા પ્રયત્નોને નિષ્ફળ કરાવવા આપણા પીએમ સાહેબ પણ આટલું કરી રહ્યા છીએ, તો આપણી સામાન્ય જનતાને તો એટલો તો અધિકાર હોવો જ જોઈએ કે કોઈ ભગવાન ઉપર કે કોઈની નિષ્ઠા ઉપર જો આવું ખોટું કામ ચાલી રહ્યું હોય તો એના ઉપર આપણે બોલી શકીએ. તો મારું નિવેદન હું કહું છું કે હું કોઈ ધર્મ પ્રત્યે વિરોધી નથી, હું કોઈના ભગવાનને આસ્થાને ઠેસ પહોંચાડવા માંગતો નથી. મારું કહેવાનું એવું જ છે કે જો ભગવાન ઉપર ટ્રેડમાર્ક લઈ શકતા હોય તો તમે કોઈ બી વસ્તુ બીજી છે તમારી સંસ્થાની છે કે કોઈ બી બીજી વસ્તુ છે એના ઉપર ટ્રેડમાર્ક મૂકો, જેમ કે ભગવાન ઉપર નહીં. ભગવાન કોઈનો હોતો નથી, ભગવાન બધાનો હોય છે. આ આપણે ભારતને સનાતન ધર્મ બનાવવાની જો અંદરો અંદર જ આપણે વિખવાદ કરતા રહીશું તો આપણો ભારત દેશ કોઈ દિવસ આમાં આગળ નહીં વધે. અને હું આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે જો તમારે આવો વિખવાદ કરવો હોય તો તમે તમારા ધર્મને સનાતન ધર્મ કહી જ ના શકો. મારું મંતવ્ય એટલું જ છે. જો તમે સનાતની હોય તો તમે બધા ભગવાનને સમાન ન્યાય આપો અને કોઈ ભગવાનને ટ્રેડમાર્ક બનાવવાનો પ્રયત્ન ન કરો. અને ભગવાનની મૂર્તિમાં માણસોની આસ્થા જોડાયેલી હોય છે, એટલે આપણે કહી શકીએ કે ધારો કે આજ માણસ શાંતિ લેવા આવે છે મંદિરે, તો એ પોતાની એક ઘરેથી એક આસ્થા લઈને આવે છે. જો એને મંદિરોમાં એ પણ નહીં મળશે તો આપણો સનાતન ધર્મ ભારત છોડીને ક્યાં દર્શન કરવા જશે? આપનું નામ? ચુડાસમા વિવેક. વિવેકભાઈ, હનુમાન દાદા, સારંગપુર હનુમાન દાદાની મૂર્તિનો ટ્રેડમાર્ક લેવામાં આવ્યો છે, એને લઈને વિવાદ છેલ્લા 2 દિવસથી ચાલે. કેટલું યોગ્ય ગણો છો ભગવાનનો ટ્રેડમાર્ક? જો આ તો 0% રોંગ વસ્તુ છે, બરોબર છે. ભગવાનનો કોઈ ટ્રેડમાર્ક હોતો નથી. તમે અત્યાર સુધી ક્યાંય સાંભળ્યું કે ભગવાનનો ટ્રેડમાર્ક હોય? શું આ દુનિયાના આપણા કોઈ ભગવાન નથી? એક સ્વામિનારાયણના જ ભગવાન છે, હનુમાન બાબા છે, બરોબર. તો આ તો એવું થઈ ગયું કે હું કોઈ કે એ પ્રમાણે હું કરું, કે ફોટો નહીં લઈ જવાનો, પૂજા ન કરો, તો એ વસ્તુ કેટલી યોગ્ય? આ ગમે એ માણસ છે તો સાળંગપુર ભગવાન હનુમાન બાબાનો ફોટો ન લઈ જઈ શકે, પાડી ન શકે? એ તો રોંગ વસ્તુ અને ખોટી વસ્તુ છે. એ વસ્તુ એ ન થવી જોઈએ અને ટ્રેડમાર્ક જો લીધો હોય તો એને હટાવવો પડે. સ્વામીજીને શું કરશે? સ્વામીજીને હવે જો યોગ્ય એને આ વિડીયોના માધ્યમથી આપણી જે કે આ ટ્રેડમાર્ક હટાવી લ્યો તો વધારે સારું. બાકી તો આગળની પ્રોસેસ
છે, બાકી અમે બધા કરી શકીએ. આપનું નામ? હર્ષ પટેલ. હર્ષભાઈ, સારંગપુર મંદિર તો આપ ગયેલા હશો, હા. ત્યાં મૂર્તિ બી જોઈ હશે. કદાચ તમે ત્યાં ફોટા બી પાડ્યા હશે હા. ત્યાં મૂર્તિના, કે કદાચ મૂર્તિ ગમી હોય તો ફોટો ત્યાંથી વેચાણ લાયા બી હશે. હા. પણ આજે ત્યાંના સ્વામીજીનું એવું નિવેદન છે કે ભાઈ આ મૂર્તિ ઉપર અમે ટ્રેડમાર્ક લીધો, એટલે કે હનુમાનજીની મૂર્તિનો ટ્રેડમાર્ક લઈ લીધો છે. હા. અને હવે આ મૂર્તિ કોઈ એમનો ફોટો નહીં પાડી શકે, કોઈ લઈ નહીં શકે, કોઈ વેચી નહીં શકે. હનુમાન દાદાના એટલે કે ભગવાનનું ટ્રેડમાર્ક થઈ શકે ખરી? ના થાય. હનુમાન દાદા સ્વામિનારાયણ એકના તો નથી ને. સ્વામિનારાયણ આવ્યું હોય 215 વર્ષ પહેલા. હનુમાન બાબા તો આપણા 215 વર્ષ પહેલા તો આવ્યા હે ના. રામાયણમાં હનુમાન દાદા, મહાભારતમાં હનુમાન દાદા. ત્યાં સ્વામિનારાયણ હતું નતું ને. ટ્રેડમાર્ક તો ત્યારે લેવો તો ત્યારે મહાભારતમાં લઈ લેવો તો. હનુમાન દાદા અમારા છે, ટ્રેડમાર્ક લઈ લ્યો. હવે અત્યારે જાયગા 2026 કે હવે એમાં ટ્રેડમાર્ક લેવો તો એ ના હાલે. ખોટી વસ્તુ જ ખોટી જાય. સ્વામીજીના નિવેદન વિશે શું કહેશો? સ્વામિનારાયણ ના જે સ્વામી છે વિડીયો થકી માની જાય કે ભાઈ જે કર્યું એને ઠીક નથી, કે ભાઈ આ યોગ્ય નથી વસ્તુ સનાતન ધર્મ માટે, એને પાછું ટ્રેડમાર્ક હટાવી લે, જે એની પ્રોસેસ થતી હોય એ કરી લે તો બરોબર છે. બાકી પછી મારું નામ સૌજીભાઈ આહિર. સૌજીભાઈ, છેલ્લા 2 દિવસથી એક વિવાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળતો છે. સારંગપુર મંદિરમાં જે હનુમાનજીની મૂર્તિ છે, ત્યાં સ્વામી એવું કહે છે કે આ મૂર્તિનો અમે ટ્રેડમાર્ક કર્યો છે. હવે આ મૂર્તિ કોઈ વેચી નહીં શકે, કોઈ તેનો ફોટો નહીં પાડી શકે, એની પ્રતિકૃતિ કોઈ બનાવી નહીં શકે. સવાલ માત્ર એટલું છે કે ભગવાનનું, હનુમાનજી દાદાનું ટ્રેડમાર્ક થઈ શકે? આ બધી એક જાતના ફાંટા પાડવાની બાબત છે, બાકી એવું કશું નથી. કોઈ પણ ભગવાન બધા સનાતન ધર્મ એક જ છે, અને એમાં હનુમાનજી અલગ ને બીએપીએસ અલગ ને આ અલગ ને એવું નથી હોતું. આ બધા એક દરેકની પોતાની એની વિચારશ્રેણી, સાધુની વિચારશ્રેણી એવી હશે. બાકી આ સાધુ તરીકે આ વિચારસરણી કેટલી યોગ્ય? નહીં, યોગ્ય ન કહેવાય કે આ માણસને અલગ, દરેક પબ્લિકને અલગ માર્ગે દોરવાની વાત આવી. ખરેખર સાધુનું કામ હોય પબ્લિકને યોગ્ય માર્ગે દોરવાનું, પણ આ તો ટ્રેડમાર્ક કરવાની વાત, અને એ પણ ભગવાનનો ટ્રેડમાર્ક. આ ન હોવું જોઈએ, એ સારું નથી. મારું નામ દિનેશભાઈ રાઠોડ છે. હું અહીંયા બોપલમાં રહું છું. દિનેશભાઈ, જે હનુમાનજીના મૂર્તિની જે ટ્રેડમાર્કની વાત છે, જે સારંગપુર હનુમાનમાં સ્વામીજી દ્વારા, આ વાત કેટલી યોગ્ય કહી શકાય? આ વાત બિલકુલ યોગ્ય ના કહેવાય, કારણ કે ભગવાન એ સૌના છે. કોઈ વ્યક્તિ કે કોઈ સમાજના નથી. દરેક આ ભારતની અંદર અનેક સમાજ છે, અને દરેક ધર્મની અંદર દરેક સમાજની આસ્થા હોય છે. આ કોઈ પણ જે સ્વામિનારાયણ કે કોઈ ભાઈ એમ કે અમારો આ ટ્રેડમાર્ક છે, તો એ તદ્દન ખોટી વાત છે. ભગવાનનું ટ્રેડમાર્ક કરી શકાય ખરી? ના કરી શકાય, કેમ કે ભગવાન દરેકના છે. કોઈ એમ માણસ એમ ના કે આ ભગવાન મારા છે, હું એમ ના કહેતું કે હનુમાનજી મારા છે. દરેકના છે, અને દરેકના છે એટલે દરેક પવિત્ર સ્થાન ઉપર આવે છે. મારું નામ સુરજ શર્મા છે, અને મારી કંપની મંદિરોનું જ કામ કરે છે, અને 35 વર્ષથી મંદિર બનાવે છે. હવે એમાં જે ભગવાનના નામે ટ્રેડમાર્ક કરવાની વાત છે, આ હનુમાન દાદા છે ને બધાના મનમાં સનાતન ધર્મમાં બસેલા છે. હવે એવી કોઈ પ્રતિમા એ નવી બનાવે કે અમારા ભગવાન હનુમાન દાદાથી મિલતી જુલતી ના હોય, એનું ટ્રેડમાર્ક કરી શકે છે. બાકી સનાતન ધર્મમાં જે હનુમાન દાદા છે એનું કોઈ પણ ભોગે, કોઈ પણ માણસ કે કોઈ પણ સંપ્રદાય ટ્રેડમાર્ક કરી નહીં શકે. એમનું કહેવું એવું પણ છે કે ભાઈ ત્યાં મંદિરની બહાર જે મૂર્તિઓ વેચી રહ્યા છે, જે ગરીબ લોકો છે કે જ્યાં 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાની મૂર્તિઓ છે, એ વેચાણ ઉપર પણ પ્રતિબંધ લાવવાની વાત છે. ટ્રેડમાર્કની આ વાત કેટલી યોગ્ય કહી શકાય? ના, આ તો આમ સનાતન ધર્મમાં આ વસ્તુ તો જાય જ નથી. કહેવું પણ ગુનો, આમ પાપ કહેવાય કે કોઈ ભગવાનને ટ્રેડમાર્ક કરવા છે. આજે અહીંયા કોઈ પણ ભક્ત આવે છે, મંદિરના દર્શન કરે છે, મૂર્તિ લઈ જાય છે, ઘરે મૂકે છે, અને એની અંદર એના દિલમાં છુપાયેલી છે એ વસ્તુ. તમે એવું કેવી રીતે ટ્રેડમાર્ક કરી શકો? આજે હું માનો કોઈ પણ મંદિરે જાઉં અને મને મૂર્તિ પસંદ, હું એનું ભક્ત છું, તો હું તો મૂર્તિ લઈ જઈને કરવાનો જ છું ના. એમાં એ પોતાની મૂર્તિ જુદી બનાવે એનું ટ્રેડમાર્ક કરી શકે છે. બાકી સનાતન ધર્મનું કોઈ ભગવાનનું ટ્રેડમાર્ક કરી ના શકે. આજે સ્વામિનારાયણ સંપ્રદાય કહે કે હું હનુમાન દાદાનું ટ્રેડમાર્ક કરીશ, કોઈ સંપ્રદાય આવશે હું રામજી ભગવાનનું ટ્રેડમાર્ક કરીશ, તો પછી 140 કરોડની જે પબ્લિક ક્યાં જશે? બધા ટ્રેડમાર્ક કરી લઈને પોતાનું મંદિર બનાવીને ઇન્કમનો સોર્સિસ ઊભું કરી નાખશે. આ વસ્તુ જ ખોટી છે, અને એ ગેરવ્યાજબી છે. આપનું રનીશભાઈ, જે રીતે સારંગપુર સ્વામીનું કહેવું છે કે હનુમાનજીની મૂર્તિને લઈને ટ્રેડમાર્ક કર્યો છે,
ઇન્ડિયાની અંદર અનેક એવા ભગવાનના મંદિરો છે, મૂર્તિઓ છે, અનેક માતાઓ છે, અનેક ભગવાન છે. જો તમામ લોકો આ રીતે ટ્રેડમાર્કની વાત કરશે તો એ શક્ય છે? ના ના, આપણા ઇન્ડિયામાં તો શક્ય જ નથી. ભગવાનનો કોઈ ટ્રેડમાર્ક ના હોવો જોઈએ. એક આસ્થાનું પ્રતીક છે, બધા દિલથી જતા હોઈએ છે. તો આ ટ્રેડમાર્કની વાત અને જે બધું છે એ ખોટું કહેવાય, ખરેખર ના હોવું જોઈએ. ચૈનીઝ સાળંગપુર હનુમાનમાં જે હનુમાનજીની મૂર્તિ છે તેને લઈને સ્વામી દ્વારા એવી વાત કરવામાં આવી છે કે ભાઈ હવે આ મૂર્તિને લઈને અમે ટ્રેડમાર્ક કર્યો છે. સવાલ માત્ર એ છે કે ખરેખર ભગવાનનો ટ્રેડમાર્ક થાય? ના થવું જોઈએ. ભગવાન કોઈ ટ્રેડમાર્ક નથી. જેને ભક્તિ છે, જેને માનવામાં આવે છે એ સ્વીકારે. કોઈ ટ્રેડમાર્ક ના હોવું જોઈએ. સ્વામીનો નહીં, કોઈ પણ એમ કોઈના માટે હેટ નથી, પણ ટ્રેડમાર્ક ના હોવો જોઈએ. ભગવાનના ટ્રેડમાર્ક થાય. સાંભળ્યું ને તમે? ધર્મગુરુઓ શું કહે છે, ભાવિક ભક્તો શું કહે છે કે ભગવાનનો ક્યારે ટ્રેડમાર્ક હોય નહીં, ભગવાનનું ક્યારે કોપીરાઇટ હોય નહીં. કારણ કે ભગવાન એક વ્યક્તિનો નહીં, એ સૌનો છે. કોઈ એક સંસ્થા, એક સંપ્રદાયનો નથી, એ તમામ લોકોનો છે. એટલે હનુમાન દાદા એ તો જાગતા દેવ છે, એમની હું પણ પૂજા કરું છું, તમે પણ કરતા હશો, બરાબર છે. અને મારે કોઈ સંપ્રદાયને ઠેસ નથી પહોંચાડવી, હું હજુ પણ કહું છું, બરાબર. મારે કોઈ ટ્રસ્ટને પણ બદનામ નથી કરવું. પરંતુ સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કે ભગવાનનો ક્યારે ટ્રેડમાર્ક મળે નહીં. તો પછી આ ટ્રેડમાર્ક મળ્યો કઈ રીતે, એ પણ એક તપાસનો વિષય છે. વાયુ વેગે જે આ વિરોધ થઈ રહ્યો છે એ જોતાં તમને શું લાગે છે, શું માનવું છે તમારું? તમારું કોમેન્ટ બોક્સમાં મંતવ્ય જરૂર જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.